વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે નવી સવારના નવા ઉમંગ સાથે જે નવા કરંટ અફેર્સ જોવાના છે એ છે પરાક્રમ દિવસ, રક્ષિતા, પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થનારી પ્રથમ મહિલા ફાઇટર પાયલટ, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન અને ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલ્યું છે. તો આ મહત્વના કરંટ અફેર્સની શરૂઆત કરીએ. તો જે પહેલો જ ટોપિક છે એ તમે જોઈ શકો છો, પરાક્રમ દિવસ. સુભાષચંદ્ર બોઝનું તમે ઇમેજ જોઈ રહ્યા છો, તમને આઈડિયા આવી ગયો હશે, તમે ન્યૂઝપેપરમાં બી વાંચી લીધું હશે કે તમે ન્યૂઝ ટીવી પર બી જોઈ લીધું હશે. તો સુભાષચંદ્ર બોઝ કે જે હમણાં 23 જાન્યુઆરી 2021ના રોજ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ આવી રહી છે. 125મી જન્મ જયંતિ જનરલી 75 હોય, 100 હોય, 125 હોય, 150 હોય, આ બધી જન્મ જયંતિ ઘણી ખાસ હોય છે. તો એવા જ તેના 125મી જન્મ જયંતિ એવા વિરાટ પુરુષ એવા શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને યાદગાર બનાવવા માટે થઈને સરકારે હવેથી 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો છે. ઓલરેડી સુભાષચંદ્ર બોઝ આપણે કરંટમાં હજી હમણાં જ આવી ગયા છે, કારણ કે સરકારે 23 જાન્યુઆરી 2021થી લઈને 22 જાન્યુઆરી 2022 સુધી આ એક વર્ષના સમયગાળા દરમિયાન કઈ રીતે આની ઉજવણી કરવાની છે આપણે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની, એ માટેની એક કમિટી બનાવી હતી. એમાં ખુદ પ્રધાનમંત્રી મોદી સાહેબ અધ્યક્ષતા લીધી હતી. 85 સભ્યોની કમિટી હતી. તમને ખબર છે, એમાં આપણે જોયું હતું અલગથી કે ભાઈ મિથુન ચક્રવર્તી હતા, કાજોલ હતા, AR રહેમાન હતા, સુભાષચંદ્ર બોઝજીના પરિવારના સભ્યો હતા, નિષ્ણાંતો હતા, વિષય નિષ્ણાંતો, ઇતિહાસના નિષ્ણાંતો, તજજ્ઞો. તો આવી બધી જે 85 સભ્યોની કમિટી બની હતી હવે નક્કી કરશે કે જે સુભાષચંદ્ર બોઝના જીવન સાથે સંકળાયેલા સ્થળો છે, પછી દેશ હોય વિદેશમાં હોય, ત્યાં કેવી રીતના ઉજવણી કરવી, એના માટેનું કરંટ અફેર્સ આપણે જોઈએ. અને હવે સરકારે આ 23 જાન્યુઆરીને સાહેબ પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો છે. એટલે આમ તમે જોવા જાઓ તો જાન્યુઆરીમાં આપણી પાસે ઘણા મહત્વના દિવસો થઈ ગયા છે. જેમ કે જાન્યુઆરીથી વાત કરું, 9 જાન્યુઆરી રાષ્ટ્રીય ભારતીય પ્રવાસી દિન, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિન, 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસ, 23 જાન્યુઆરી શું આવશે? સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પણ હવેથી પરાક્રમ દિવસ, 25 જાન્યુઆરી મતદાન દિવસ, 26 જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ. તો આ બધી જે વસ્તુ જે છે હવે જાન્યુઆરી મહિનો આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. ફેબ્રુઆરી અને માર્ચમાં તો પછી આપણે STI છે, GPSC છે. તો આ રિલેટેડ સવાલ આવવાની ઘણી પ્રોબેબિલિટી વધી જાય છે, કારણ કે ઓલરેડી તમે જુઓ કે ભાઈ ડિસેમ્બરમાં સાહેબ સુભાષચંદ્ર બોઝ રિલેટેડ ખાલી કમિટી બનાવવાની સરકારે જાહેરાત કરી હતી, તો PIમાં 1 માર્કનો સવાલ આવી ગયો. બરાબર કે ભાઈ સુભાષચંદ્ર બોઝ 1938માં ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સિદ્ધારામૈયાને હરાવીને આવ્યા હતા, સાચી વાત છે. ત્યારબાદ 1939માં એમને મતભેદ થયો, કારણ કે બાપુને દુઃખ થયું મારો ઉમેદવાર હારી ગયો. કારણ કે એમને એમ હતું કે સુભાષચંદ્ર બોઝ જે છે એ એગ્રેસિવ છે, એ અશાંતિમાં નથી, શાંતિમાં નથી માનતા. બાપુને થોડુંક ખોટું લાગ્યું તો બાપુને એને મૂક્યા પડતા ને એને બનાવી ફોરવર્ડ બ્લોક. પછી તમને ખબર છે આગળનું આઝાદી હિંદ ફૌજ, સિંગાપુરમાં સરકાર બનાવી, જોશું હમણાં. બરાબર. તો આવા મહાન સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ, કારણ કે એમણે જીવન જ એવું જીવ્યું છે કે યુવાઓ માટે તેઓ આદર્શ છે. અને જો તમે એના જીવન પ્રમાણે જીવો ને સાહેબ, કે એમણે જે ત્યાગ આપ્યું છે, તો તમે પણ મહાન બની શકો. આ મહાન વ્યક્તિ કોઈ ભગવાન નથી હોતા, પણ એમના કરેલા કાર્યોથી તેઓ ભગવાનના પદ સુધી પહોંચી જાય છે. બરાબર. તો એવા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ આવી રહી છે, એમને સત પ્રણામ. અને હવે ભારત સરકાર દ્વારા દિવસને જાહેર કરવામાં આવ્યો છે પરાક્રમ દિવસ. જે ભણ્યા છે એ વસ્તુ ડિટેલમાં જોઈ લઈએ. કેન્દ્ર સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ 23 જાન્યુઆરીને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે, યાદ રાખજો કયું, કોણે? સંસ્કૃતિ મંત્રાલયે એક સૂચના આપી હતી કે નેતાજીના અતુલ્ય યોગદાન અને રાષ્ટ્રની પ્રતિ નિસ્વાર્થ સેવાની યાદમાં આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે 23 જાન્યુઆરી નેતાજીની 125મી જન્મ જયંતિ પણ દેશમાં ઉજવાશે.
આ અગાઉ કેન્દ્ર સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી, જેમાં સભ્યો છે 85, યાદ રાખજો. આ ઉચ્ચ સ્તરીય સમિતિએ 23 જાન્યુઆરી 2021થી શરૂ થતા 1 વર્ષ માટેના કાર્યક્રમોની રૂપરેખા આપશે અને આ સમિતિમાં 85 સભ્યો હશે. સુભાષચંદ્ર બોઝ રિલેટેડ જીવનમાં નજર નાખી લઈએ. આપણે પીએમાં સવાલ હતો કે ભાઈ ચલો દિલ્હી. સાચી વાત છે, સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. સિંગાપોરમાં આઝાદ દેશની પ્રથમ સરકાર બનાવવા વાળા પણ સુભાષચંદ્ર બોઝ. એટલે હું તમને એમ કહું ને, આજે સિંગાપોરની સમૃદ્ધિ તમે જોઈ રહ્યા છો, પણ સિંગાપોરના હકીકતના જો હું પ્રથમ વડાપ્રધાનની તમને વાત કરું તો તેઓ આપણા સુભાષચંદ્ર બોઝ હતા. દુનિયાની ઘણી મહાસત્તાઓ ઘણા દેશોએ તે સમયમાં સિંગાપોરને માન્યતા આપી દીધી હતી સુભાષચંદ્ર બોઝની જે સરકાર હતી તેમને. અને પછી એના જીવનની ઘણી ગુથ્થીઓ છે, તમે કદાચ સાચું હોય કે ન સાચું હોય ભગવાન જાણે, હું તો સાચું માનું છું. કારણ કે સુભાષચંદ્ર બોઝની જે બુદ્ધિ હતી એ પ્રમાણે હકીકતમાં જે વિમાનમાં તેઓ જઈ રહ્યા હતા અને અકસ્માત થયું, તેઓનું મૃત્યુ થયું, એ નથી બાંધતો. હકીકતમાં ગુમનામી બાબાવાળી સ્ટોરી મને તો સાચી લાગે છે. કારણ કે એ પછી જે એવિડન્સ મળ્યા હતા, સરકારે જે નાટકીય રીતે એ પાત્રને જે દબાવી દેવામાં આવ્યું છે, બાકી ગુપ્ત સોર્સ તો ત્યાં સુધી કહી કે એમાં જે બધી એવિડન્સ મળેલા, ઇવન જે ગોગલ્સ બી મળેલા ગુમનામી બાબાના, એ હકીકતમાં સુભાષચંદ્ર બોઝના જ હતા. હું માનું છું. ને પછી તો જે હોય તે બરોબર. તો મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ બ્રિટિશ ભારતમાં કટકમાં થયો હતો. હવે હું એવું કહું કે ભાઈ હકીકતમાં સુભાષચંદ્ર બોઝને ભારતમાં કદાચ ચલો આ તો નોટ આઉટ એમનું અવસાન થઈ ગયું છે, બાકી જીવતા હોત ને કદાચ સફળતા ન મળી. એનું મેઇન રીઝન હું તો એમ કહું છું, આના માટે હું જવાબદાર માનું છું જાપાનને. કારણ કે આપણા દ્રષ્ટિકોણ પણ હોવા જોઈએ. મેં વિશ્વ ઇતિહાસ વાંચેલો છે કે ભાઈ જાપાને કે જે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન, જર્મની હતું, રશિયા હતું, સાથે હતું. અમેરિકાએ સદંતર ના પાડી દીધી. રૂઝવેલ્ટ હતા ત્યારે રાષ્ટ્રપતિ, સળંગ 4 ટર્મ માટે હતા ને એ ઓફ થયા પછી નિયમ આવ્યો 2 ટર્મથી વધારે નહીં. એ રૂઝવેલ્ટે કહી દીધું હતું કે અમે તો વિશ્વયુદ્ધમાં પડીશું નહીં, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધનો એનો ઘા ખબર હતો કે એના દેશમાં કેવો હતો. અને પર્લ હાર્બર પર જે અમેરિકન સૈનિકો હતું, અમેરિકન સૈનિકોનું જે ત્યાં મથક હતું, એની ઉપર જાપાને જે આવેશમાં આવીને જે હુમલો કરી દીધો અને અમેરિકન સૈનિકોની જે ખુમારી સર્જાણી ત્યાં મૃત્યુની માટે, જે અમેરિકા પછી જે બીજા વિશ્વયુદ્ધમાં પડ્યું અને જે પલડું ઓલરેડી જે જીતવાના હતા જે હારી ગયું જાપાન હાર્યું, જર્મની હાર્યું, એના લીધે થઈને, કારણ કે મેન સપોર્ટ જર્મની નાઝી હિટલરનો હતો સુભાષચંદ્ર બોઝ. કારણ કે હિટલર બી અંગ્રેજોનો દુશ્મન, સુભાષચંદ્ર બી અંગ્રેજોના દુશ્મન, દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. એટલે આ જાપાને જો ભૂલ ન કરી હોત સાહેબ, તો આજે ભવિષ્ય આખું અલગ હોત અને આપણને આઝાદી અપાવનાર હોત સુભાષચંદ્ર બોઝ સાહેબ. પણ ક્યારેક બને ને કે ભાઈ ઇતિહાસ વસ્તુ જ કોને કહેવાય કે અમુક લીડરો જે છે કે અમુક ગવર્મેન્ટ છે, જે તે સમયે જ્યારે ભૂલ કરે ને, ઇવન એમાં આપણો પણ સમાવેશ થઈ ગયો, એ ભૂલનું મહત્વ તમને ત્યારે નહીં સમજાય, પણ અમુક સમય બાદ તમને મહત્વ જાણવા મળશે. એટલે હું મારી દ્રષ્ટિએ જાપાનને આમાં ભૂલ ગણું છું. બરાબર. શરૂઆતમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા. 1938 થી 39 દરમિયાન તેઓ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. આ સ્ટેટમેન્ટ આવી ગયું પીઆઈની એક્ઝામમાં. બરોબર. 1938-39 દરમિયાન અધ્યક્ષ રહ્યા ત્યારે તેમણે ગાંધીજીએ જે ઉમેદવાર ઉભા રાખ્યા હતા પટ્ટાભી સીતારામૈયા, તેમને હરાવીને તેઓ બન્યા હતા. બરોબર. બાદમાં કોંગ્રેસમાં મતભેદોને કારણે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. એટલે હું કામ બાપુને નહોતું પસંદી, જીતી ગયા. અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. તેમણે આઝાદ હિન્દ ફૌજ દ્વારા દેશને સ્વતંત્ર બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ આઝાદ હિન્દ ફૌજની સ્થાપના 21 ઓક્ટોબર 1943ના રોજ સિંગાપોરમાં થઈ હતી અને રાસ બિહારી બોઝે પણ તેની સ્થાપનામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. બરાબર. તો આવા મહાન સપૂત દેશના જે છે સુભાષચંદ્ર બોઝ સાહેબ, હવે તેમની જન્મ જયંતિને આપણે યાદ રાખીશું પરાક્રમ દિવસ તરીકે. હવે તમે જોઈ રહ્યા છો બુલેટ દેખાઈ રહી છે, તમને એમ થશે કે શું છે સાહેબ, કાંઈ કંપનીનું કાંઈ લદ્દાખ બદાખની કાંઈ ટ્રીપ છે? નહીં. આ જે તમે બુલેટ જોઈ રહ્યા છો એનું નામ છે રક્ષિતા.
DRDO, CRPF સંગઠન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સ દ્વારા સંયુક્ત રૂપે આ બાઇક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે. હવે તમને થતું સર બાઇક એમ્બ્યુલન્સ કેમ? ઓલરેડી આપણે તો એટલી સારી સારી 4-વ્હીલર એમ્બ્યુલન્સમાં હોય છે, ફોર્સના ટ્રાવેલર હોય ને એવું બધું, તો આ બાઇક એમ્બ્યુલન્સમાં શું સર? ખાલી એક જ વ્યક્તિ ખાલી બચાવવા માટે થઈને, પણ તમને ખબર નથી દેશમાં જવાનો આપણા અમુક રાજ્યમાં, જેમ કે હું તમને એમ કહું કે ભાઈ આપણે કરંટ અફેર્સ ગયા મહિને જોઈ ગયા હતા, શું નાગાલેન્ડમાં આપસ્પા કાયદો વધુ 6 મહિના માટે લંબાવવામાં આવ્યો, તો ત્યાં CRPFના જવાનો તૈનાત કર્યા હશે. હવે ત્યાં આપસ્પા કાયદો લાગુ છે, મતલબ માહોલ તંગદિલીવાળો છે, હુમલા થતા હશે. હવે ભારતના રસ્તા તમને મને ખબર છે કેવા ગલિયારોવાળા હોય છે, તો ન્યા આપણો જવાન કોઈ ઘાયલ થયો છે, કોઈ એવી જગ્યાએ સાંકડી ગલીમાં એની પર હુમલો થયો હતો, તો હવે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતા સાહેબ જો 2 થી 3 કલાક લાગે એમ હોય તો કદાચ એ જવાન આપણા દેશ માટે શહીદ પણ થઈ જાય. પણ હવે તમે એ જ વસ્તુ વિચાર કરો, એ સાંકડી ગલીમાંથી તમે ને હું પસાર થઈએ છીએ રોજ, તો હવે એમાં એક 4-વ્હીલની જગ્યાએ વિચાર કરો એક બાઇક એમ્બ્યુલન્સ હશે તો કેટલો ફરક પડશે. જે 4-વ્હીલને પહોંચતા 1.5 થી 2 કલાક થાય એ બાઇકમાં પહોંચી જશે ખાલી માત્ર અડધી કલાક, 20 મિનિટ, 15 મિનિટ. અને આમાં જે તમે પાછળ આ જે સિસ્ટમ જોઈ રહ્યા છો એમાં કમ્પ્લીટ બધી જ સપોર્ટિવ સિસ્ટમ છે, ઇમરજન્સી સિસ્ટમ છે, ઇવન ઓક્સિજન દેવાની પણ સુવિધા છે, જેનાથી કોઈ પણ ઉત્કવ સામાન્ય નાગરિક છે, આપણો જવાન છે, અર્ધ સૈનિક દળનો હોય, સૈનિક દળનો હોય, કોઈ પણ એ દેશ માટેની સેવા જોઈ અને કોઈ મેડિકલ અસુવિધાના કારણે તે શહીદ ન થાય એના માટે થઈને આ બાઇક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે, જેનું નામ આપવામાં આવ્યું છે રક્ષિતા. એટલે યાદ રાખવાનું છે. આ રક્ષિતાને ડિટેલમાં જોઈએ તો તાજેતરમાં DRDO, CRPF સંગઠન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સ દ્વારા સંયુક્ત રૂપે એક બાઇક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે. આ મોટર બાઇક એમ્બ્યુલન્સનું નામ રક્ષિતા રાખવામાં આવ્યું છે. DRDOની દિલ્હી સ્થિત પ્રયોગશાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાયન્સીસે નવી દિલ્હી સ્થિત મુખ્ય મથક ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન CRPFને આપાતકાલીન સ્થિતિના નિવારણ માટે જીવન રક્ષક મોબાઈલ એમ્બ્યુલન્સ સોંપી છે. આ બાઇક એમ્બ્યુલન્સ ભારતીય સુરક્ષા દળો અને આપાતકાલીન સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓની પડતી મુશ્કેલીમાં તાત્કાલિક મદદ કરશે. એની જો તમને ડિટેલમાં વાત કરું તો આ બાઇક એમ્બ્યુલન્સ તેની કાર્યક્ષમતા અને ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી મેડિકલ સપોર્ટ સિસ્ટમને કારણે 4-વ્હીલ એમ્બ્યુલન્સ કરતા દર્દીઓ માટે ઝડપથી તબીબી ઇમરજન્સી આવશ્યકતા પૂરી પાડે છે. ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી મેડિકલ સપોર્ટ સિસ્ટમ એટલે મેં તમને કીધું તાત્કાલિક ઓક્સિજન દેવાનું થયું હોય તે, અથવા એની પલ્સ અથવા તો એના ધબકારા બંધ થઈ ગયા હોય તો કરંટની સુવિધા, તે મતલબ ટોટલી ઇમરજન્સી આખી મેડિકલ સપોર્ટ સિસ્ટમ આની અંદર છે. એટલે એક 4-વ્હીલ જેટલી જ સુવિધા આ રક્ષિતા પણ તમને પ્રદાન કરશે. આ બાઇક એમ્બ્યુલન્સ સ્થળ પર આરોગ્યની સુવિધા આપવા માટે એરસ્પ્લેન જો મેડિકલ અને ઓક્સિજન કિટ્સથી પણ સજ્જ છે. આ બાઇક એમ્બ્યુલન્સનો પ્રયોગ અર્ધસૈનિક, સૈન્ય દળ તેમજ નાગરિકો માટે પણ કરી શકાશે. DRDOની તમને વાત કરું તો પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1958માં કરવામાં આવી હતી. તેનું મુખ્યાલયને નવી દિલ્હીમાં DRDO ભવનમાં સ્થિત છે. તેનું કાર્ય શું છે તો લશ્કરી સંશોધન અને વિકાસ સાથે સંબંધિત કાર્ય કરે છે. DRDOનું આદર્શ વાક્ય બલસ્ય મૂલમ વિજ્ઞાનમ છે. શું? બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. હાલમાં DRDOના ચેરમેન ડોક્ટર G. સતીશ રેડ્ડી છે અને DRDO કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. એની તો સ્વાભાવિક છે, બરાબર, મિલિટરી માટે બનાવે છે એટલે. નેક્સ્ટ જોવાનું છે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થનારા પ્રથમ મહિલા પાયલટ ભાવના કાંત બન્યા છે. તેઓ ભારતીય વાયુસેનામાં પણ 2016માં પ્રથમ મહિલા પાયલટ તરીકે નિમણૂક થયા હતા. કોણ? ભાવના કાંત. અને ત્યારબાદ ભારતીય વાયુસેનાએ મહિલાઓનું મહત્વ સમજીને એમના પછી બીજી 10 મહિલાઓની નિમણૂક આજે ભારતીય વાયુસેનામાં છે કે જેઓ આજે દેશના રક્ષણ માટે વિમાનો ઉડાડી રહ્યા છે. તેવા ભાવના કાંત
હવે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમને મને ખબર હશે કે વડાપ્રધાન જ્યારે બેઠા હોય અને તમને ખબર હોય સૈનિકો પહેલાં આવે, પછી અર્ધસૈનિક દળ, NSG કમાન્ડો, પછી બધા રાજ્યોનો આવે, આમ એક કાર્યક્રમ ખબર આમ નાની એવી ઝલક આવે. તો એવી રીતના જે ભારતીય વાયુસેનાની જે ઝલક આવવાની છે એમાં ભાવના કાંત સામેલ થવાના છે. આમાં ભારતીય વાયુસેનાના 38 વિમાનો ભાગ લેવાના છે, મિલિટરીના 4 વિમાનો ભાગ લેવાના છે. પ્રથમ વખત રાફેલની ડિલિવરી થઈ ગઈ છે તો પ્રથમ વખત રાફેલામાં સામેલ થવાનું છે. પછી 1971ના યુદ્ધનું જે આપણું મેન વિમાન કે જેને યુદ્ધનું પાસું પલટી નાખ્યું હતું એવું ડમોટ વિમાન પણ આપણે એને વિન્ટેજ વિમાન કહી શકીએ, એ પણ હવે આ કાર્યક્રમમાં ભાગ લેવાનું છે. શું કામ 1971? 1971 મેં તમને શું કામ કીધું તો તમને મને ખબર છે, આપણા પાછળના કરંટ અફેર્સમાં આપણે જોઈ ગયા છીએ કે આ 26મી જાન્યુઆરીમાં જે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છીએ તેમાં બાંગ્લાદેશની સેનાને પણ આપણે આમંત્રણ આપ્યું છે. શું કામ? બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ કમ્પ્લીટ થયા છે. તો એ આપણે યુદ્ધમાં જે વિમાનનો ઉપયોગ કર્યો હતો અને જે પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા એ વિમાનને પણ આજે આપણે આમાં પ્રદર્શન સ્વરૂપે મૂકીશું, એની એક આપણે ઉડાડીશું, બરાબર? કારણ કે દેશને એક યાદ આપવા માટે કે નહીં, આ વિમાનના લીધે આપણે 1971માં યુદ્ધ જીતા હતા અને બાંગ્લાદેશની પ્રજા કે જે પહેલાં પૂર્વ પાકિસ્તાનની પ્રજા હતી એને દુઃખમાંથી બહાર કાઢીને આપણે ત્યાં એક નવો સૂર્ય ઉગાડ્યો હતો, બરાબર? તો ભાવનાકાંત વિશે જોઈ લઈએ. અને 26મી જાન્યુઆરીમાં ભારતીય વાયુસેના વખતે કયા કયા વિમાનોનો ઉપયોગ કરવાની છે એ પણ યાદ રાખી લઈએ. તો ટોપિકમાં ડિટેલમાં જઈએ. પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ ફ્લાઇટ લેફ્ટિનન્ટ ભાવના કાંત ભારતીય વાયુસેનાની ઝલકનો ભાગ બનવાના છે. તે ભારતીય વાયુસેના દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડમાં બતાવનારી ઝલકમાં હિસ્સો બનશે, જેની થીમ મેક ઇન ઇન્ડિયા છે. શું કામ મેક ઇન ઇન્ડિયાની થીમ રાખી છે આ વખતે ભારતીય વાયુસેનાએ? તો આપણે હમણાં 2 દિવસની અંદર કરંટ અફેર્સ જોયા. હમણાં ભારત સરકારે $20 મિલિયન ડ્રોન ખરીદવાનો કોન્ટ્રાક્ટ હતો, એ પણ આપણી ભારતની કંપની જીતી ગઈ છે અને હવે ભારતની કંપની સ્વિચ ડ્રોન બનાવીને આપવાની છે. સ્વિચ ડ્રોન ભારતની કંપની છે. પ્લસ હમણાં તાજેતરમાં 83 તેજસ વિમાનનો હમણાં ભારત સરકારે ઓર્ડર આપ્યો કે જેની કોસ્ટિંગ 48,000 કરોડ રૂપિયા છે. તો એવી આ 83 તેજસ વિમાન પણ આપણા ભારતમાં જ બનવાના છે અને ભારતીય જ છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવવાના છે. જેમાં મેં તમને પાર્ટ પાડ્યા હતા, ખબર છે ને, 73 અને 10. આ જે 73 જે છે એ શું છે? MK-1A આ ફાઇટર એરક્રાફ્ટ છે અને ખાલી MK-1 જે છે એ ટ્રેની એરક્રાફ્ટ છે, કારણ કે ઉડાડવા માટે પાયલટને ટ્રેનિંગ પણ લેવી પડે, એટલે ટોટલ 83માં 2 પાર્ટ છે. બીજું આપણે કરંટ જોયું હતું અશ્મિ, ભારતીય સેનાના જવાનો માટે કે જે ટેન્કમાં આપણે સેવા આપે છે, જે વિમાન ઉડાડે છે, એમને પોતાના સ્વ બચાવ માટે જે ગન આપવામાં આવે કે અશ્મિ, ભારતની પ્રથમ પિસ્તોલ. તો એ બધી વસ્તુ તમે જોવો, આ મેક ઇન ઇન્ડિયા રાખવા પાછળનું રીઝન એ છે કે હવે ભારત સશસ્ત્રની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યું છે, બરાબર? એના માટે થઈને આ થીમ છે મેક ઇન ઇન્ડિયા, બરાબર? આ વર્ષે રાફેલ ફાઇટર જેટ પણ પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાનું છે. હાલમાં ભાવના રાજસ્થાનમાં તૈનાત છે અને MiG-21 બાયસન લડાકુ વિમાન ઉડાવે છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2016માં પ્રથમ મહિલા ફાઇટર પાયલટ તરીકે ભારતીય વાયુસેનામાં તેઓ સામેલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ તરીકે 10 મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે, બરાબર? પ્રજાસત્તાક દિવસ પરેડની તમને ભારતીય વાયુસેનાની જો વાત કરું તો ભારતીય વાયુસેના આ વર્ષે યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં LCA તેજસ, LCA નો મતલબ થશે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, પછી આવશે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, ત્યારબાદ આવશે રોહિણી રડાર, આકાશ મિસાઇલ અને સુખોઈ 30 MKI નું પ્રદર્શન કરશે અને આ સમયગાળા દરમિયાન વિન્ટેજ એરક્રાફ્ટ ડાકોટનું પ્રદર્શન પણ કરવામાં આવશે. આ જે ડાકોટ જે છે જેણે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, 26 જાન્યુઆરીના ફ્લાય પાસ્ટમાં ભારતીય વાયુસેનાના 38 વિમાન અને ભારતીય સૈન્યના 4 વિમાન ભાગ લેશે. આ ફ્લાય પાસ્ટને
2 બ્લોકમાં વિભાજિત કરવામાં આવશે. આપણે હમણાં જ ચર્ચા થઈ ગઈ, ખાલી જોવાનું છે, બરાબર, કારણ કે તમારે 2 વખત રિપીટ થઈ જાય. ભારતીય વાયુસેના વિશે જો તમને વાત કરું તો આપણે ભારતીય વાયુસેના દિવસ ઉજવીએ છીએ 8 ઓક્ટોબર. તમને ભારતીય સેના દિવસ કહું અથવા ઇન્ડિયન આર્મી ડે કહું, તમને ઇન્ડિયન આર્મી ડે ની વાત કરું તો આ આપણે ઉજવીએ છીએ, હમણાં જ ગયો 15 જાન્યુઆરી. અને નૌસેના દિવસની જો તમને વાત કરું તો એ આવશે 4 ડિસેમ્બર. અને રાષ્ટ્રીય સબમરીન દિવસની વાત કરું તો એ આવશે 8 ડિસેમ્બરના રોજ. આપણે ક્લાસ 3માં બધા દિવસો ક્યારેક પૂછાય છે એટલે યાદ રાખજો. ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય છે નભઃ સ્પૃશમ દીપ્તમ. અત્યારે તેના એર ચીફ માર્શલ છે રાકેશ કુમાર સિંહ ભદૌરિયા. હવે આ ભારતીય વાયુસેના હોય ને તો એમાં હોય એર ચીફ માર્શલ, ભારતીય સેના હોય થલ સેના અથવા ભારતીય સેના, એમાં હોય ટોચના અધિકારી જનરલ, બરાબર. તો આવી રીતના બધાને અલગ હોય. નેવી હોય તો એને શું હોય? એડમિરલ હોય. બધાયના જનરલ નો હોય. આ વસ્તુ યાદ રાખવાનું. ત્રણેયના સેલ્યુટમાં પણ ફરક હોય. જેમ કે આ ભારતીય સેના હશે તો એનું સેલ્યુટ આ રીતના લાગશે, કારણ કે સામેવાળાને ગૌરવ આપે છે સ્ટ્રેટ. ભારતીય નૌસેના હશે તો એનું સેલ્યુટ આવું હશે. શું કામ? કારણ કે એવું કહેવાય છે કે ભાઈ નૌસેનામાં જે અધિકારીઓ કામ કરતા હોય એના હાથ હંમેશા ગંદા હોય. કોઈ પણ કામ હોય, કોઈ પણ કાંઈ સાફ સફાઈ ચાલતી હોય તો એના હાથ આપણને ના દેખાય એની માટે થઈને નૌસેનાનો, જે ભારતીય વાયુસેના હશે એનો અડધો હાથ આ રીતના હશે, કારણ કે ઉડાનવાળું એ નિશાન બતાવી રહ્યું છે. આવી ઘણી વસ્તુ હોય છે જે તમારે યાદ રાખો. ઇન્ટરવ્યુમાં કદાચ પૂછી શકે કે ભાઈ તમે ડીવાયએસપીની કેડર સિલેક્ટ કરી છે તો પીએમાં છો, પીએસઆઈમાં છો, તમને આવું સેલ્યુટ વિશે પણ કદાચ પૂછી શકે, બરાબર. તો આ યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન. ટૂંકમાં સમજી લઈએ ને પછી તો આને ડિટેલમાં જોવાનું જ છે. આ સરકારે જે બહાર પાડ્યું છે એ છે, અને આપણે એને ઘણું ડિટેલમાં કવર કર્યું છે, કારણ કે એસટીઆઈ જે છે એમાં આપણે ગુજરાતનું કરંટ વધુ હશે તો આપણે કોઈ પણ વસ્તુ બાકી ના રહેવી જોઈએ. તો જે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન જે છે એ સરકારે આ મિશન બહાર પાડવાની જરૂરિયાત શું કામ ઉદ્ભવી? તો ભાઈ તમને મને ખબર છે સરકારી પાસે સરકારની જમીન, આપણે સરકારી જમીન કેવી ને એવી હજારો એકર સરકાર પાસે જમીન પડી છે. જે આમાં શબ્દ વાપર્યો છે ખેડવાણ. આ ખેડવાણ શબ્દ વાપર્યો છે એનો મતલબ શું કે જે ખેતી લાયક જમીન છે છતાં પણ સરકારી જમીન હોવાથી તમે ને હું ને ખેડવા નથી જઈ શકવાના. તો આવી ખેડવાણવાળી જમીન સાહેબ તમે 30 વર્ષના ભાડા પટ્ટે અથવા કરારથી લઈને તમે એમાં ઔષધિ અથવા બાગાયતી ખેતી તમે કરી શકો છો, કારણ કે સરકારનો, ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂત હવે પરંપરાગત ખેતીમાંથી બહાર આવીને આ બાગાયતી ખેતી છે અથવા ઔષધીય ખેતી તરફ જો વળશે તો એને જે રેગ્યુલર ખેતી કરે છે એની કરતાં 10 પૈસા વધુ મળશે. ટૂંકમાં વધારે સારો પ્રોફિટ મળશે. બાગાયતી ખેતી એટલે ફ્રૂટ છે, બાગ બગીચા, ફૂલ છે, આવી બધી ખેતી કરો સાહેબ. તમે નોર્મલ જે ખેતી કરતા હો, હવે લોકો આપણે અમારા સૌરાષ્ટ્ર બાજુ હોય તો મગફળી અને કપાસમાં હાથ ધોઈને પડી ગયા, પણ સાહેબ તમે કચ્છમાં જુઓ ત્યાં લોકો અત્યારે ખારેક છે કે ઇવન ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરવા માંડ્યા છે. તો કોમન સેન્સ છે કે ભાઈ કપાસ કરતાં ડ્રેગન ફ્રૂટનો ભાવ વધુ આવવાનો. ઔષધીયમાં તમે જો સરગવો તમે ખાતા હશો, આજે સરગવો તમે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરો, એ લોકો આપણે ઇંગ્લિશમાં કહેવાય ડ્રમસ્ટિક. અત્યારે ડ્રમસ્ટિકનો પાવડર સાહેબ તમે 1000 રૂપિયા કિલો મળે છે, એટલે 1 ગ્રામનો 1 રૂપિયો. તો અત્યારે સરગવો કરો, ઘણો ભાવ મળે. ઔષધીયમાં તમને કહું કુવારપાઠું અથવા આપણે ઇંગ્લિશ શબ્દ કહું એલોવેરા, તમે એની ખેતી કરો સાહેબ 1.5 રૂપિયો મળે. તો આપણા ખેડૂતોની જે પરંપરાગત માનસિકતા જે છે એને બદલવા માટે થઈને સરકારે બીડું ઝડપ્યું છે અને સરકારે કીધું છે કે રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા, બાગાયતી તેમજ ઔષધીય પાકની ખેતીનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત આપણા સીએમ વિજયભાઈ રૂપાણીએ કરી છે. આ બધી જ વસ્તુ આપણે હમણાં આમાં જોઈએ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનને, પણ જો આ શબ્દ વાપર્યો છે કેવો? ખેડવાણ. આપણે તલાટીની તૈયારી કરતા હો અથવા કોઈ તમે મામલતદારનો
કે કોઈ ડિપાર્ટમેન્ટ સાથે જો તમે સંકળાયેલા હશો તો તમને એક શબ્દ કે જે તમારી પપ્પા ખેડૂત હોય ને તો એની 7/12માં તમે જોવો તો એમાં કદાચ ક્યારેક શબ્દ તમને મળશે ખરાબાની જમીન. ખરાબાની જમીનનો મતલબ શું થાય કે એ જમીન પર કોઈ પાક જ ન ઉગી, ખરાબાની જ કહેવાય. સરકાર એની ઉપર મહેસૂલ લેતું પણ નથી. પણ આ ખેડવાણ જમીન એટલે કે ભાઈ જે જમીનમાં ઉપજ આવી શકે એમ છે પણ સરકારી જમીન હોવાના કારણે પડતર પડી છે, તો એવી ખેડવાણની સરકારી પડતર જમીનને તમે 30 વર્ષના લાંબા ગાળાની લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધીય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુ એડિશનથી એક્સપોર્ટ નિકાસનું પ્રમાણ વધારવાની જાહેરાત કરાઈ છે. અત્યારે આ રાજ્યના 5 જિલ્લામાં યોજના લાગુ કરાશે અને જે આ 5 જિલ્લા છે કયા છે? કચ્છ છે, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા. એટલે 5 જિલ્લામાંથી 4 ઉત્તર ગુજરાત કહેવાય, 1 જિલ્લો સૌરાષ્ટ્રનો કહેવાય. કચ્છ આપણે અલગ જ કહી શકીએ, જેમ કે આપણે ગુજરાતના ભાગ કેમ પાડીએ? કચ્છ છે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર. તો કચ્છ અલગ. પછી જુઓ સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અથવા તો જો તમે ગુજરાતનો નકશો તમે જોતા હશો સાહેબ, આમ જે છે બરાબર આપણો, તો આ કચ્છ, આ સુરેન્દ્રનગર, આ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આમ ઉત્તર ગુજરાતનો આખો પોર્શન અત્યારે કવર કરેલો છે. તો કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા આ 5 જિલ્લાઓમાં અત્યારે પ્રાથમિક ધોરણે આ શરૂ થશે. હવે આમાં જમીન પસંદગીની પ્રક્રિયા કેવી રીતના કરવામાં આવશે? તો ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો આ યોજના અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવી શકાશે. એવું નથી, આના માટે તમે ખેડૂતો ફરજિયાત છે. અને સરકારે આમાં મેં લખ્યું નથી પણ અલગથી તમને કહી દઉં કે તમે આવી લીઝ પર જમીન લીધી હશે એની મતલબ સરકાર તમને ખેડૂતનું સર્ટિફિકેટ ક્યારે પણ નહીં આપે કે ભાઈ હવે તમે ખેડૂત થઈ ગયા પછી તમે જમીન લેવા મળો, એવું નહીં બને. તમે ખાલી એક લીઝ પર લીધેલા એક ભાડુઆત ખાલી ગણાશો, બરાબર? હા, મેં તમને કમાણી પણ એટલી જ લાખોમાં થવાની છે. ઓકે, આ પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ 125 એકરથી 1000 એકર એટલે કે 50 હેક્ટરથી 400 હેક્ટર સુધી રહેશે. 125 એકરથી તમારે શરૂ થાય, બરાબર? પણ આમાં જો લખ્યું જ છે સંસ્થાઓ, કંપનીઓ, એટલે તમારે એવું લાગે કે ભાઈ તમે ભાડું બી આમાં એકદમ નોમિનલ જ છે. હું હમણાં તમને વાત કરું સાહેબ કેટલું છે, એકદમ નોમિનલ છે. તો તમારામાં જો ખેતી કરવાની ક્ષમતા હોય અને 125 એકર એટલે ઘણી જમીન થઈ ગઈ, તો એટલી જમીન કદાચ તમને આવડે પહોંચી શકાય એમ નથી, તો કદાચ તમે 10, 20, 30 ખેડૂત બની જાઓ, એક તમારી ફર્મ બનાવો, એક સંસ્થા બનાવો અને તમે 30 જણા ભેગા મળીને જમીન લ્યો, બરાબર? પછી તમે તમારી રીતના પાટ પાડી દો કે ભાઈ એટલું મારું 30 વર્ષ માટે ખેતી કરો, એમ બી કરી શકો. કારણ કે સરકારે એમાં સ્પષ્ટ લખ્યું છે સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ, ભાગીદારી પેઢીને પણ ફાળવી શકાશે. એટલે મિનિમમ 125, મેક્સિમમ 1000 એકર અથવા હેક્ટરમાં કહું તો મિનિમમ 50 હેક્ટરથી મેક્સિમમ 400 હેક્ટર સુધી તમારે લેવાની રહેશે. સમગ્ર રાજ્યમાં આવી અંદાજિત 50,000 એકર જમીનની 30 વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે. સરકારને પણ બેનિફિટ છે. શું કે ભાઈ જે પડતર જમીન છે જેમાંથી કાંઈ 1 રૂપિયાની રેવન્યુ નથી, તો એમાંથી સરકારને આ લોકો ઉપજાવ કરશે તો મહેસૂલ ચૂકવશે, ભલે નોમિનલ છે પણ એ લોકો ચૂકવશે તો એક્સપોર્ટ કરશે માલ, તો એમાં સરકારને આવક થશે. 2 પૈસા રોજગારી વધારશે, તો જે લોકોનું રોજગારીના લીધે જીવન ધોરણ ઊંચું આવશે તો એ 2 પ્રોડક્ટની વધારે માંગ કરશે, તો એનાથી બી સરકારને જીએસટી આવક થશે. એટલે સરકાર આમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે હજારો લાખો રોજગારી જોવે છે. કારણ કે કોઈ પણ વસ્તુ ગવર્મેન્ટ શરૂ કરે ને તો એમાં એક કરતાં વધારે સારા પાસા જોઈને જ કરતી હોય, બરાબર? આ મિશનના પ્રથમ તબક્કામાં જે 5 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા, તે 5 જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિ જિલ્લાઓમાં ઉપલબ્ધ બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી ફાળવવા પાત્ર જમીનના બ્લોક અને સર્વે નંબરોની ઓળખ કરી જિલ્લા કક્ષાએ પસંદગી યાદી કરાશે. આ બ્લોક અને સર્વે નંબર જે છે એ આપણે ઘરનું કેમ એડ્રેસ હોય, A વિંગ, B વિંગ, C વિંગ, 32 નંબર, આ સોસાયટી, આમ તેમ, તો એવી રીતના સરકારી ચોપડે જેને આપણે 7/12 કહીએ છીએ એમાં તમને આ બ્લોક નંબર અથવા સર્વે નંબર જોવા મળશે. એ સરકારી રેકોર્ડ પ્રમાણે તમારી જમીનનું એડ્રેસ કહેવાય, બરાબર? આ પસંદગી યાદીના આધારે મહેસૂલ વિભાગના પરામર્શમાં
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જમીનની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર પણ જાહેર કરશે, બરોબર. એટલે તમને આઈ ખેડૂત પોર્ટલ પર જશો તો બી તમને આઈડિયા આવી જશે કે ભાઈ મારા જિલ્લામાં કયા જગ્યાએ આ જમીન છે, શું મને નજીક પડે અથવા એ એરિયો જમીન ઉપજાઉ છે કે નહીં, ખેતી કરવા માટે સારો છે કે નહીં, એ બધી જ વસ્તુ તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે જોઈ શકશો. કેવી રીતે અરજી કરીને જમીન મેળવી શકાશે? તો એના માટે આ યાદીમાં અગાઉથી નક્કી કરાયેલા વિસ્તારો કે સર્વે નંબરની જમીનો પૈકી જે જમીનમાં બાગાયતી કે ઔષધીય પાકોની ખેતી કરવા માંગતા હોય તે જમીન ભાડા પેટે મેળવવા અરજદારે પોતાનું જમીન વપરાશનું આયોજન સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવી પડશે. સિક્યોરિટી ડિપોઝિટની વાત કરું, કારણ કે સરકારને બી ખબર છે કોઈ વ્યક્તિએ ફોર્મમાં લઈ લીધી પછી કાંઈ ખેતી ન કરી તો એના પેટે સરકારે અમુક સિક્યોરિટી ડિપોઝિટ જે નોમિનલ જ છે તો એ લેવાની જે છે. તો પહેલાં તો તમે આ લીઝ પર જમીન લ્યો તો તમારે પ્રથમ 5 વર્ષ માટે કોઈ પણ સરકાર તમારી પાસેથી ભાડું લેવાની નથી. 5 વર્ષ ફ્રીમાં વાપરો, બરાબર. પછી 6 થી 10 વર્ષ માટે દર એકર દીઠ 100 રૂપિયા. હવે મિનિમમ 125 એકર છે તો આ ગુણ્યા 100 રૂપિયા કરી દેવાનું, એટલે 125 એકરના માત્ર 12,500 રૂપિયા જ ભરવાના બીજા 5 વર્ષ માટે. પ્રથમ 5 વર્ષ માટે કાંઈ નહીં. એટલે પહેલાં તો 10 વર્ષ સુધી તમારે આ 12,500 જે છે એ 2 વર્ષ માટે 25,000, બીજા 2 એટલે 4, આ 50 થયા અને બીજા 12,500, કારણ કે આ મહેસૂલ તો દર વર્ષે લાગશે. એટલે પ્રથમ 10 વર્ષનું ખાલી ટોટલ મહેસૂલ તમને કહું ને 62,500 રૂપિયા જ થશે 10 વર્ષ સુધીનું આવી. તો વર્ષના માત્ર 6,250 રૂપિયા થયા. વિચાર કરો, એકદમ પાણીના ભાવે આપે છે. પછી 11 થી 20 વર્ષ માટે એટલે કે 10 વર્ષ માટે દર એકર દીઠ 250 રૂપિયા અને છેલ્લા 21 થી 30 વર્ષ માટે દર વર્ષે એકર દીઠ 500 રૂપિયા બેઝિક ભાડું રહેશે. કારણ કે 21 થી 30 વર્ષ સુધીમાં તો એ ધંધામાં તમે ઘણા આગળ વધી ગયા હો, નવી ટેકનોલોજી હોય, તમારું પ્રોડક્શન એવું આવવા મળ્યું હોય. શરૂઆતમાં 5 વર્ષ સુધી શું કામ કોઈ ભાડું નહીં? કોઈ વ્યક્તિ સાહસ કરતો હોય, કદાચ સક્સેસ જાય ન જાય તો એના માટે એના માથે કોઈ બર્ડન ન આવે, એના માટે થઈને, બરોબર. સિક્યોરિટી ડિપોઝિટ તરીકે સરકાર તમારી પાસેથી શરૂઆતમાં એકર દીઠ 2500 રૂપિયા જમીન ફાળવણી વખતે એક સાથે જ તમારે ભરવાની રહેશે. એટલે આ 2500 જે છે 125 જે છે પર એકર 2500. હવે ગણિત હોય ને, ગણિત એમાં તાત્કાલિક તમારે ગણવું હોય ભાગ કેમ પડાય? પહેલાં 100 પડાય, પછી 20 પડાય ને પછી 5 પડાય, અથવા 20 નો પાડવા હોય તો 10 10 જો આમ પડાય. તો આ 100 હોય 2500, 2 મીંડા ઉમેરી દો, 2500 એક મીંડું, 2500 એક મીંડું, અને આજે એક મીંડું મૂકે તો 25,000 થાય છે, તેના અડધા 12,500. તો કેટલા થયા? 2,50,000, 25 50 3 લાખ અને બીજા 12,500. એટલે સરકાર તમે 125 એકર જમીન લ્યો તો સરકાર તમારી પાસેથી લેશે એડવાન્સમાં 3,12,500 રૂપિયા, જે તમારી લીઝ પૂરી થાય પરત કરી દેશે, બરાબર. તો આવી રીતના તમે કરી શકો. અને સિક્યોરિટી ડિપોઝિટ તમે ભરી દો તો 5 વર્ષમાં પ્રોજેક્ટમાં મંજૂર થયા અનુસારનું તમારે ડેવલપમેન્ટ જમીન પર કરવાનું રહેશે. પછી તમને એમ થાય 30 વર્ષ માટે લઈ દઈને હાલો, 5 વર્ષ સુધી કોઈ ભાડું નથી તો 5 વર્ષ કાંઈ નથી કરવું, ભલે એ તડકો ખાતી, તો એમ ન ચાલે. હવે સરકાર તમારી પાસેથી 5 વર્ષ રૂપિયા નથી લેતી તો બદલામાં સરકારને પણ તમારી પાસે આશા હશે કે તમે અમુક લેવલ સુધીનું તો તમે ડેવલપમેન્ટ કરો, બરાબર. તો એ સરકાર તમારી પાસે રિક્વાયરમેન્ટ કરે છે. મળવાપાત્ર સહાયની વાત કરું આ પ્રોજેક્ટમાં, તો પ્રોજેક્ટમાં તમને સૂક્ષ્મ સિંચાઈની આધુનિક ટેકનોલોજીવાળી ટપક કે ફુવારા પદ્ધતિથી પિયત વ્યવસ્થા માટે સરકાર તરફથી પ્રવર્તમાન ધારા ધોરણો મુજબ એટલે કે કયા જીસીઆરસીના નિયમ મુજબ મળવાપાત્ર ખર્ચના 70% સુધી ટોપ પ્રાયોરિટીમાં ફક્ત એકવાર સહાય મળશે. આ જે જીસીઆરસીના જે નિયમ હોય એ પ્રમાણે જો 70% થતા હોય તો, અથવા મેક્સિમમ જે સહાય થતી હોય એ બેમાંથી જે ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે. લીઝ ધારકને ટોપ પ્રાયોરિટીમાં કૃષિ વિષયક વીજ જોડાણ પણ તમને આપી દેવામાં આવશે. નકર જોડાણ આવતા ઘણા વર્ષો જતા રહે તો આ ટોપ પ્રાયોરિટીમાં તમને વીજ જોડાણ પણ આપી છે.
ટપક કે ફુવારા પદ્ધતિની જે તમે મુકાવશો સિસ્ટમ 70% સુધી ટોપ પ્રાયોરિટીમાં સહાય પણ કયા જીસીઆરસીના નિયત દર મુજબ તમને આપવામાં આવશે. હવે કોઈ જગ્યાએ કૃષિ વિષયક વીજ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેમ ન હોય તો તેના વિકલ્પ સ્વરૂપે તમને સ્વ વપરાશ માટે જરૂરિયાત મુજબની સોલાર પેનલ, મોટર અને પંપ સેટ સેવા એટલે પીએમ કુસુમ યોજના આવી ગઈ, જે આમાં તમને મળશે નહીં. આમાં સ્પષ્ટ શબ્દ વાપર્યો છે સ્વ વપરાશ. તમારી સ્વ વપરાશ માટેની જરૂરિયાત મુજબની સોલાર પેનલ નાખવા માટે પ્રવર્તમાન દર મુજબ થયેલ ખર્ચના 25% સહાય ફક્ત એક વખત મળવા પાત્ર થશે. એટલે તમારે વ્યવસ્થિત વિચારીને જેટલી તમારી સ્વ વપરાશ હોય એ પ્રમાણે સોલાર પેનલ મુકાવી શકો. પણ ક્યારે કૃષિ વિષયક વીજ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેમ ન હોય એવા કિસ્સામાં લીઝ પરની જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. બરાબર, એની પર તમારે કોઈ એક્સ્ટ્રા વેરો ભરવાનો રહેશે નહીં. પોતાના જ સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ કે વિન્ડ મિલ લગાવી શકાય છે, જેમાં વધારાની વીજળી વેચી શકાશે નહીં. તમે ફોર્મમાં મોટો પ્લાન્ટ નાખી દો, જે કોઈ પણ વધારાની વીજળી બને કે જેનો તમે વપરાશ નથી કરી શક્યા એનો કોઈ તમને એક રૂપિયો પણ મળવાનો નથી. બરાબર, એટલે સમજી વિચારીને મૂકવાનું છે. હાઈ પાવર કમિટીની જો તમને વાત કરું તો આ ટેકનિકલ સમિતિની દરખાસ્ત અને ભલામણોના આધારે આવી જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય સીએમની અધ્યક્ષતામાં રચાનારી 9 સભ્યોની હાઈ પાવર કમિટી કરવાની છે. આ કમિટીમાં નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ મહેસૂલ મંત્રીઓ, કૃષિ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, મહેસૂલ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવો સભ્ય તરીકે અને કૃષિ સચિવ સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે. આ 9 લોકો. બરાબર. બાગાયતી તેમજ ઔષધીય પાકોના વાવેતર માટે લાંબા ગાળાની લીઝ પર જે જમીન ફાળવવાની જે નીતિ જે છે એ અંતર્ગત બાગાયત નિયામક અમલીકરણ નોડલ અધિકારી રહેશે. બરાબર, એટલે આના માટે નોડલ અધિકારી કોણ રહેશે? બાગાયત નિયામક અમલીકરણ એજન્સી. બરાબર, એટલે બાગાયત નિયામક ખાતું જે છે એ નોડલ અધિકારી રહેશે આ મિશનનું. ઓકે, હવે જે છેલ્લો ટોપિક જોવાનો છે એ છે કે ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલ્યું. આ ડ્રેગન ફ્રૂટ તમે જોઈ શકો છો, તમે ખાધું પણ હશે. બરાબર, આજથી 5 વર્ષ પહેલાં તમે ન ખાઈ શકત, તમે નહીં, હું પણ ન ખાઈ શકત, કારણ કે આપણે બજેટ બહારની વસ્તુ હતી. પણ હવે કચ્છના ખેડૂતોને ધન્યવાદ દેવું જોઈએ કે 150 જેટલા ખેડૂતો છે ને 250 એકરમાં આ જે ડ્રેગન ફ્રૂટનું એટલું મબલક ઉત્પાદન કરી રહ્યા છે કે એના લીધે આજે ડ્રેગન ફ્રૂટ આપને બહુ સસ્તા ભાવે મળી રહ્યું છે. હવે એ લોકોએ ત્યારબાદ એક સાંસદને આપણે અરજી આપી હતી કે ભાઈ જે ડ્રેગન ફ્રૂટ જે છે એ મૂળ ચાઇનીઝ ફ્રૂટ તો છે જ નહીં, એ ત્યાં બી થતું અહીંયા પણ થાય છે, તો આપણે એને ડ્રેગન ફ્રૂટ બોલાવવું જ શું કામ? આપણું ફ્રૂટ છે તો આપણું નામ બી હોવું જોઈએ. સેમ આ જે કચ્છના જે ખેડૂતો છે એને સેમ ખારેક માટે પણ આવી એક અરજી નાખેલી છે કે ભાઈ જે ખારેક જે છે એ આપણે કચ્છમાં મબલક ઉત્પાદન થાય છે, છતાં માર્કેટમાં એને ઇઝરાયેલી ડેટ્સ કહેવાય છે. ડેટ્સ એટલે ખજૂર અથવા ખારેક, તમે જે કહો. બરાબર, ખારેકને પણ ડેટ્સ જ કહેવાય. તો એને તમે ઇઝરાયેલી ડેટ્સની જગ્યાએ ભારતનું ઇન્ડિયન ડેટ્સ એવું નામકરણ આપો, કારણ કે એ આપણા ભારતમાં થઈ રહી છે. નકર આનાથી શું થશે કે ભાઈ ઇઝરાયેલી ડેટ્સ જે છે તો લોકો શું વિચારશે કે આ તો ઇન્ડિયામાં થઈ, ઓરિજિનલી ઇઝરાયેલી ડેટ્સ લઈએ. અથવા તો આપણું પ્રોડક્શન એટલું સારું છે કે આપણો સારો ભાવ લેવાને જે હકદાર છે જે છીએ એ હકીકતમાં એ ભાવ સાથે સાથે ઇઝરાયલ પણ લે છે. તો આવી બધી જે 2 દરખાસ્ત હતી એમાં એક દરખાસ્તને સ્વીકારવામાં આવી ગઈ છે કે હવેથી ડ્રેગન ફ્રૂટનું નામ ગુજરાત સરકારે કમલમ રાખી દીધું છે, કારણ કે એનું ઉત્પાદન ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. માટે અનેક ગુણકારી તત્વો ધરાવતા ડ્રેગન ફ્રૂટનું ગુજરાતમાં ઉત્પાદન અને ઉપયોગ એમ બંને વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે હવે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય કર્યો છે. ખુદ સીએમ વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે કે આ ફળ મૂળ ચીનનું નથી, પરંતુ આપણે ત્યાં ઘણા વર્ષોથી ઉગે છે. કેક્ટસ એટલે જે થોર જેવું હોય છે એમાં આ ફ્રૂટ ઉગે છે, એનું જે ઝાડ નથી હોતું થોર જેવું હોય છે. બરાબર, કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા ફળનો ચમનપ્રાશ, બરાબર, સ્થવનપ્રાશ નહીં, ચમનપ્રાશ તમે શિયાળામાં એડવર્ટાઇઝ આવતી હશે, અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે, જેથી તેને નવું સંસ્કૃત નામ કમલમ આપવામાં આવ્યું છે. કારણ કે આ ફ્રૂટ જે ઉગે જે છે એ આમ એનો શેપ તમે આને જોયો હશે, આમ કમળ જેવો લાગે દૂરથી. બરાબર, માટે
કમલમ નામ આપવામાં આવ્યું છે, પણ હવે થોડીક આમાં તકલીફ એ પડવાની છે કે ભાજપની જે બિલ્ડિંગ હોય છે ને એનું નામ કમલમ હોય છે, એટલે પાછો વિરોધ ન થાય તો સારું કે ભાઈ આ ભાજપે ફ્રૂટનું નામ પણ પોતાના નામ પર આપી દીધું, પણ એવું નથી, સંસ્કૃત નામ છે, બરોબર. બીજી તરફ આપણે હમણાં જ ચર્ચા કરી કે કચ્છની ખારેક વિશ્વભરમાં પ્રખ્યાત છે, એનું એક્સપોર્ટ પણ વધ્યું છે, પણ ત્યારે આ ખારેકની ઇન્ડિયન ડેટ્સ, આ ડેટ્સ એટલે ખજૂર અથવા ખારેક તમે જે કહો એ નામની પેટર્ન મેળવવા પણ પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ ખારેકને અન્ય દેશોમાં ઇઝરાયેલી ખારેક તરીકે ઓળખવામાં આવે છે, જેથી તેને ઇન્ડિયન ખારેક નામ આપવા માટે પેટર્નની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વન વિભાગ દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા એક દરખાસ્ત થઈ હતી. આ ફળ કમળ જેવું લાગી રહ્યું છે, અને જ્યારે લોકડાઉન આપણે ચાલી રહ્યું હતું ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે 26 જુલાઈ 2020ના રોજ મન કી બાતમાં પણ ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ કર્યો હતો અને કીધું હતું કે ભારતના લોકોએ પણ આવા જે ફ્રૂટ જે છે એ ફ્રૂટની ખેતી કરવી જોઈએ, કારણ કે આજે ફ્રૂટ જે આપણે એક્સપોર્ટ કરવા પડે છે, સોરી ઇમ્પોર્ટ કરવા પડે છે, તો એ ફ્રૂટની ખેતી જો આપણો ખેડૂત કરશે તો એક તો આપણા દેશને ફાયદો થશે. શું કે ભાઈ જે આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે એ ઇમ્પોર્ટ નહીં કરવું પડે, પ્લસ આપણા દેશમાં થાય તો ખેડૂતને પણ એ ફ્રૂટનો બહુ સારો એવો ભાવ મળશે, બરાબર. તો કચ્છમાં 150 ખેડૂતો દ્વારા 275 એકરમાં ડ્રેગન ફ્રૂટનો મબલક પાક લેવામાં આવી રહ્યો છે, માટે થઈને હવે એનું નામ આપણે આપ્યું છે કમલમ. તો આજના દિવસ માટે કરંટ અફેર્સના એટલા ટોપિક મહત્વના હતા. આ કરંટ અફેર્સની પીપીટી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વેબસાઇટ છે, આપણી એપ્લિકેશન છે ICS મેન્ટર નામની, અને બીજા બધા જ સોશિયલ પ્લેટફોર્મ પર આપણે અવેલેબલ છીએ. બીજી જાહેરાત એ કરવાની હતી કે આપણે PSIની એક સ્પેશિયલ નવી સુપર 30 બેચ લોન્ચ કરી રહ્યા છીએ 1 ફેબ્રુઆરીના રોજ. જો તમારે ઓફલાઈન બેચમાં જોડાવવું હોય, સંપૂર્ણ કોરોના માટેનું ગાઈડલાઇનનું આપણે પાલન કરવાનું છે. એકદમ કોરોનાની ગાઈડલાઇનના પાલન માટે થઈને માત્ર 30 જ વિદ્યાર્થીઓની બેચ રાખવામાં આવી છે, જેમાં આપણે શારીરિક કસોટી પણ આપણે સાથે તૈયારી કરાવવાના છીએ, અને એવી તૈયારી કરાવવાની છે કે નહીં તમે ખાખી વર્દી પહેરીને જ રહેશો. વધારે માહિતી માટે તમે આપેલ નંબર ઉપર કોલ કરી શકો છો, બરાબર. અને છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.